સ્પાર્ક ટુડે ન્યૂઝ હંમેશા જ લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયાસો કરતું આવ્યું છે. ટ્રાફિકના નિયમોને લઈને લોકોમાં જાગૃતતા આવે તેનો પણ પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. એક કોમ્પિટિશન ટ્રાફિક અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન, જેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેના થકી લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હોય અને તેનું આજે વિજેતાઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હોય ત્યારે આવો સાંભળીએ સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ શું કહી રહ્યા છે. ટ્રાફિક અવેરનેસ થોડા દિવસ પહેલા હિતેશભાઈ શાઇનિંગ સ્ટાર વાળા મારી પાસે આવ્યા અને કે આપણે આવી રીલની કોમ્પિટિશન કરીએ અને પછી દરરોજ એ રીલ આપણા સ્પાર્ક ટુડે પર ચલાવીએ તો લોકોને અવેરનેસ બહુ સારું લાગશે. મને આઈડિયા ગમે, મેં તરત હા પાડી દીધી. સ્પાર્ક ટુડે ન્યૂઝ ટ્રાફિક અવેરનેસ કરવા જઈ રહ્યું છે. એનું મેઇન કારણ આજે રોજિંદા જે અકસ્માતો થાય છે, ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાય છે, દરરોજ અમારા ન્યૂઝ ઉપર ઓછામાં ઓછા 2, 4, 5 ન્યૂઝ તો હશે જ આવા ટાઈપના. ત્યારે એમ થાય કે આવો પ્રોબ્લેમ શું ખાલી વડોદરામાં છે? ના, વડોદરામાં નહીં, ગુજરાતમાં નહીં, પૂરા ભારતભરમાં છે. ખાલી હું ને તમે 2 જણ સુધરી જઈશું ને તો આ પ્રોબ્લેમ હલ નહીં થાય. આ પ્રોબ્લેમ હલ કરવા માટે ઘણા બધા સેક્ટરોની અંદર ઇન્વોલ્વમેન્ટ લેવાની જરૂર છે. ખાસ હું એવું માનું છું કે ટ્રાફિક અવેરનેસ અને રોડ એન્જિનિયરિંગ આ બંને બહુ સંલગ્ન છે. જો રોડ સારા હશે, સરફેસ સારી હશે, વળાંકો વ્યવસ્થિત હશે, વચ્ચે વચ્ચે કટ જે આપેલા છે એ ઓછા હશે, તો હું 100% માનું છું કે એક્સિડન્ટના ચાન્સીસ ઘણા ઓછા રહે. નો ડાઉટ વડોદરાએ હમણાં ઘણું સારું ઇનિશિયેટિવ લઈને ઘણા બધા કટ ઓછા કરવા માંડ્યા છે. એક એપ્રિસિએબલ છે. જોડે જોડે એવું પણ માનું છું કે સરફેસ ઓફ રોડ રિફ્લેક્ટ્સ ઓથોરિટીઝ કેરેક્ટર. કોઈ આ વાતને બીજા અર્થમાં ના લે. કોઈ પણ વસ્તુ જો સુધારવી હોય તો આપણે એને ફેક્ટ સામે લાવવી પડે. સરફેસ ઓફ રોડ તમે અલગ અલગ જગ્યામાં જશો, અલગ અલગ સ્ટેટમાં જશો, તમને જુદી જુદી લાગશે. અલગ અલગ દેશમાં જશો તોય જુદી લાગશે. વેસ્ટર્ન કન્ટ્રીમાં જઈએ તો આપણને એમ લાગે કે લખોટી જેવા રોડ ઉપર ફરીએ છીએ. ઘણા રાજ્યની અંદર બી ઘણા રોડ સારા હોય છે, ઘણી જગ્યાએ ખાડા ખબડા વાળા હોય છે. આ કેમ? એન્જિનિયરિંગ. દરેક જગ્યાએ જોઈએ એવું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મેલાફાઇન ઇન્ટેન્શન વગર કામ કરે ને તો હું પક્કા પાયે માનું કે કોઈ રોડમાં કોઈ તકલીફ ના પડે. આજે માણસ ખાડામાં પડે ને મરી જાય, આ કેટલું વ્યાજબી? આ તો આપણે નમલા છે કે શાંત બેઠા છે. એન્જિનિયરિંગ એક મોટું કારણ છે. બીજી વસ્તુ એજ્યુકેશન. ટ્રાફિક અવેરનેસનું એજ્યુકેશન ખાલી શોર્ટ ફિલ્મ બનાવીશું એટલે કાલથી ટ્રાફિક બહુ સરસ થઈ જશે એવું નથી. એને ઘણો લાંબા ટાઈમ સુધી ચલાવવું પડે. દાખલા તરીકે સ્કૂલ, કોલેજો, સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ્સ, આ બધી જ જગ્યાએ વાર્તાલાપ થવા જોઈએ, ટ્રાફિક ઉપર સંવાદ થવા જોઈએ, નાટકો થવા જોઈએ, હવે શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન થવી જોઈએ. કંઈક ને કંઈક ટ્રાફિક ઉપર આ બધી જ જગ્યા ઉપર કન્ટિન્યુઅસ થવું જોઈએ. હમણાં જ મેં કમિશનર સાહેબને વાત કરી કે હું નરેન્દ્ર મોદી સાહેબને પણ એક કાગળ લખવા જઈ રહ્યો છું કે જેવી રીતે સ્વચ્છતા અભિયાન
આખા ઇન્ડિયામાં ચાલે છે, એવી રીતે ટ્રાફિક અભિયાન પણ 1 વર્ષ માટે આખા ઇન્ડિયામાં જો ચાલે તો હું પાક્કા પાયે માનું છું કે આખા ઇન્ડિયાનો ટ્રાફિક ઘણો સારો થશે. એજ્યુકેશનની વાત કરી મેં, એની અંદર અલગ અલગ ટોપિક જેવા કે માઇનોરને સ્કૂલના ડ્રાઇવિંગ ના આપવું જોઈએ, ઓવરટેકિંગ, ઓવર સ્પીડિંગ, આ બધાની ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવ, આવા 10, 15, 20 ટોપિક ઉપર દરેક જગ્યાએ કોર્પોરેટ્સથી માંડીને સ્કૂલોથી માંડીને બધે જ ચર્ચાનો વિષય હોવો જોઈએ. ત્રીજું મહત્વનું, એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ જે કમ્પલસરી તમારી પાસે કામ કરાવે તે. કોઈને ખબર છે કે વડોદરાની વસ્તી કેટલી? 25-30 લાખ, બરાબર છે? અને એ ખબર છે કે વડોદરામાં ટ્રાફિક મેનેજમેન્ટ કરનારા પોલીસ અધિકારીઓથી માંડીને કોન્સ્ટેબલથી માંડીને એ કેટલા? મને નથી ખબર, પણ આપણે માની લઈએ કે 1000 કે 2000, બરાબર સાહેબ? હવે તમે કહો કે 25 લાખ માણસને 1000-2000 માણસ કેવી રીતે કંટ્રોલ કરે? આ તમારી ને મારી નૈતિક જવાબદારી છે. આપણે ઘરેથી નીકળીએ છીએ તો આપણે કોકના ચિરાગ છે, આપણા ઘરના લાલ છે, આપણા દેશના ભવિષ્યના કોઈ પણ મોટી વ્યક્તિ બની શકો છો. તમે દેશ માટેનું યુવા ધન છો. 80% એક્સિડન્ટ ની અંદર ફક્ત ને ફક્ત પગે ચાલનારા, સ્કૂટર વાળા, આ લોકોના મરણ થાય છે. સાહેબ હું કદાચ ખોટું ના હોય, બરાબર છે? હવે આપણે તો ઘરેથી કોઈ કામે નીકળ્યા છે કે ઓફિસે જઈએ છીએ અને રસ્તામાં કોઈ આપણને ઉડાઈ જાય, આ કેવી રીતે ચાલે? જોડે જોડે ચાલનારાની પણ ભૂલ હોઈ શકે છે, સ્કૂટર વાળાની પણ ભૂલ હોઈ શકે છે. એન્ફોર્સમેન્ટ, હું વડોદરાને કમિશનર સાહેબ અહીંયા હાજર છે, એક મારા તરફથી એક વિનંતી કરું છું કે તમે પણ આગળ રજૂઆત કરો અને અત્યારે જેનો 200-500 રૂપિયા દંડ છે એનો 5000-10,000 રૂપિયા દંડ કરાવો. એક કહેવત છે, ભય વિના પ્રીતિ નથી. ભય હશે ને કે મને 5000 રૂપિયા દંડ થશે તો હરામ બરાબર કે કોઈ એક માણસ સિગ્નલ તોડીને દોડે. એ ભયની જરૂર છે. ફોરેનની અંદર કેમ નથી તોડતા? સીધું 1 મિનિટની અંદર ઘરે ચલણ આવી જાય છે. બીજું લાયસન્સ. ઇન્ડિયામાં ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ તો એટલે આમ મળે છે અને ફોરેનની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ મળે ને તો પાર્ટી આપે છે કે આજે મને લાયસન્સ મળ્યું. આટલી સરળ રીતે લાયસન્સ ના મળવું જોઈએ. એ માણસની પાકી તપાસ કરીને એ લાયસન્સિંગ પોલિસી પણ સુધારવી જોઈએ. થોડાક કાયદાઓમાં પણ ચેન્જ આવવો જોઈએ. દાખલા તરીકે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ છે, પછી ટીનેજર્સ ડ્રાઈવ કરતા પકડાય તેમના મધર ફાધરને સજા થવી જોઈએ. આવા કડક કાયદા હોવા જોઈએ. ટીનેજર્સ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ટ્રાફિકનું કોઈ પણ ઉલ્લંઘન કરે, મારી દ્રષ્ટિએ ઇટ ઇઝ એટેમ્પ્ટ ટુ મર્ડર. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને તમે બહાર નીકળો છો એટલે ઇટ ઇઝ એટેમ્પ્ટ ટુ મર્ડર. તમારી પાસે લાયસન્સ ના હોય અને તમે ડ્રાઈવ કરો છો, ઇટ્સ એટેમ્પ્ટ ટુ મર્ડર. આ બધા જ કાયદાઓ કડક થવા જોઈએ. અને 1 વર્ષ સુધી ખાલી ટ્રાફિક સપ્તાહ ઉજવીએ આપણે કે ટ્રાફિક અવેરનેસ કરીએ, એનાથી 10 વર્ષે 50 વર્ષે પણ કઈ ફરક નથી પડવાનો. ફક્ત ને ફક્ત 1 વર્ષ સુધી જો આખા ઇન્ડિયાની અંદર આ મોટા પાયા પર જો મુહિમ ચાલશે તો 100% ફરક પડશે. બસ આટલું જ કરીને વિરમું છું.